हेल्थ टिप्स के लिए मैं मंच पर आमंत्रित करता हूं डॉक्टर समीरा नकवी। धन्यवाद। Assalamun alaikum. Feeling motivated? Yes or no? Yes or no? સ્ટુડન્ટ લાઈફમાં આપણે સન્ડેનું બહુ વેટ કરીએ, 6 દિવસ પછી એક દિવસ આરામનું હોય, એમાં બપોર એટલે ઊંઘવાનું ટાઈમ, સન્ડે બપોર અને સેમિનાર. આઈ એપ્રિશિએટ ઓલ ઓફ યુ ફોર કમિંગ ઓવર હિયર. ઠીક છે. હવે અબ્બાસભાઈએ જે 3-4 ઉદાહરણ આપ્યા એમાં એક વાત શીખવા જેવી કે આ બધા વ્યક્તિઓએ ક્યારે પણ એક્સક્યુઝ નથી આપ્યા કે હું પડી ગયો, મારી પાસે ટાઈમ નહોતું, મારી પાસે પૈસા નહોતા, મારી પાસે ગાઈડન્સ નહોતું. કોઈ એક્સક્યુઝ નથી આપ્યું. ઇટ વોઝ અ ડુ ઓર ડાઈ સિચ્યુએશન. કરવું છે એટલે કરવું છે, અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં. તમને આ લોકો આટલી ગાઈડન્સ આપે છે. ઇટ્સ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ કમ ફોરવર્ડ. ઠીક છે. હવે મને અહીંયા જેના માટે બોલાવી છે, ડાયટ એન્ડ સ્લીપ મેનેજમેન્ટ. આપણા બધાને ખબર છે હેલ્થી ફૂડ શું છે, અનહેલ્થી શું છે, કેટલા કલાક સૂવાનું, બધુંય ખબર છે. તો પછી સેમિનાર કરવાનું મતલબ શું? બિકોઝ વી ડઝન્ટ ફોલો ઇટ. આપણે સાંભળીએ છીએ ટીવી, યુટ્યુબ, ફેસબુક, સેમિનાર્સ, પણ પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ, ફોલો નથી કરતા. પ્રોબ્લેમ ત્યાં છે. ડિસિપ્લિન મેન્ટેન કરો. ઘરે જઈને જે અહીંયાથી શીખીને જાઓ છો એને નોટ ડાઉન કરો એન્ડ મેક ઇટ યોર હેબિટ. હેબિટ નહીં કરો, શરૂઆતમાં ડિફિકલ્ટી થશે, નો ડાઉટ, પણ અગર રેગ્યુલરલી તમે ફોલો કરશો, રેગ્યુલરલી ફોલો કરશો, એક હેબિટ બનાવશો તો તમને વાંધો નહીં આવે. સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરીશ મારા ફેવરેટ કોટથી. Nothing can stand before a willing heart and a strong determination. This is the quote which I follow whenever I feel depressed or demotivated. બરાબર. અહીંયા બહુ બધા સ્ટુડન્ટ્સ છે, મોટિવેટ કરી દીધું છે, તમે વાંચો છો, ભૂલી જાઓ છો, એટલે તમે ડિપ્રેસ થઈ જાઓ છો. એટ ધેટ ટાઈમ યુ નીડ ટુ સી ધીસ મોટિવેટેડ વિડીયોઝ. ઠીક છે. હવે આપણે જશું કે શું કામ જમવાનું, સૂવાનું જરૂરી છે આપણા માટે. વી આર વેરી સેલ્ફિશ પીપલ. વી નેવર ડુ એનીથિંગ વિધાઉટ અવર બેનિફિટ્સ. હા, આપણે બધામાં ફાયદો જોઈએ. તો હવે સૂવાનું, જમવાનું શું કામ મહત્ત્વનું છે ને કેવી રીતે એચીવ કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ, વાંચવાનું કોઈને ના ગમે, બી ફ્રેન્ક, મને ના ગમે. સ્ટડી બુક ખોલી એટલે ઊંઘ આવે. આવે કે ન આવે? કે ખાલી મને જ આવે છે? હે, ઊંઘ આવે. બરાબર. હવે જે વસ્તુમાં આપણાની ઇન્ટરેસ્ટ છે નહીં એમાં ફોકસ કરવું બહુ અઘરું કામ છે. ફોર ધેટ યુ નીડ અ હેલ્થી માઇન્ડ, અ હેલ્થી બોડી. હવે હેલ્થી માઇન્ડ, હેલ્થી બોડી કેવી રીતે આવી શકે? તો યુ ઇટ હેલ્થી ફૂડ એન્ડ હેવ અ ગુડ સાઉન્ડ સ્લીપ. હવે પહેલાં આપણે સ્લીપ મેનેજમેન્ટમાં જઈએ. બોડી માટે, હેલ્થ માટે 2 વસ્તુ જરૂરી છે, ડાયટ અને સ્લીપ. હવે સૂવાના તો આપણને ખબર છે 6 to 7 hours ઇઝ ઇનફ ફોર અસ. બરાબર. તમારી પાસે હવે આજે 16-17 દિવસ છે, 7 માર્ચથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, તો ઇટ ઇઝ અ વેરી ક્રુશિયલ ટાઈમ જે તમે વેસ્ટ ના કરો. બધાય વોટ્સએપ પર, સોશિયલ મીડિયા પર એક્ટિવ તો હશો જ ને. ઘરે જઈને સૌથી પહેલાં વોટ્સએપ મેસેજ ચેક કરવા છે, કોણ આવ્યા છે, કે ફેસબુક પર શું અપડેટ થયું છે. એક્ઝામ તો થતા રહે છે કે નહીં એવું? વોટ્સએપ, ફેસબુકને 15 દિવસ સુધી આરામમાં મૂકી દો. આફ્ટર એક્ઝામ જેટલી મરજી કરજો, અત્યારે ભણવા પર કોન્સન્ટ્રેટ કરો. તો સૌથી પહેલાં ઊંઘ. હવે સૌથી પહેલાં તમે જાણો કે તમને કયું ટાઈમ અનુકૂળ છે. ધે આર 2 kinds ઓફ પીપલ, અર્લી મોર્નિંગ રાઇઝર એન્ડ લેટ નાઇટ સ્લીપર. જેને સવારે વહેલું ઉઠીને વાંચવાનું મન થાય ને જેને આખી રાત વાંચવાનું મન થાય. આઈ એમ સેકન્ડ ટાઈપ ઓફ. હા, મને સવારે હું ક્યારેય જલ્દી ઉઠી નથી. સ્કૂલ માટે અલગ વાત છે, વાંચવા માટે ક્યારે નહીં. આઈ યુઝ ટુ સ્ટડી લેટ નાઇટ. તો તમારે તમારા જાતને, તમારી બોડીને ક્યારે વધારે કોન્સન્ટ્રેશન કરી શકો છો, ક્યારે વધારે પ્રોડક્ટિવ રીતે વાંચી શકો છો, એ તમારે નક્કી કરવાનું છે.
બીજાને કોપી કરવાની જરૂર નથી કે એ તો રાતે વાંચે છે તો હું એ રાતે વાંચું, એવું નથી. યુ ફાઇન્ડ યોર ઓન પેટર્ન, કોપી નહીં કરો બીજાને. સેકન્ડ થિંગ, ટેક અ પાવર નેપ. થોડીક વાર વાંચ્યા પછી બ્રેનને રેસ્ટ કરાવો, ઠીક છે. ટેક અ પાવર નેપ, અડધી કલાક 1 કલાક. આપણે મોબાઈલ 10 કલાક સુધી વાપરીએ તો હેંગ થાય છે કે નહીં? થાય છે ને હેંગ? આ તો બ્રેન છે આપણું, તો એને રિલેક્સ આપો. પાવર નેપ બહુ જરૂરી છે. તમે ડિસાઈડ કરો સવારે ઉઠીને વાંચવું છે, રાત્રે મોડા ટાઈમ સુધી વાંચવું છે. 7 કલાક ઇઝ મેક્ઝિમમ. 6 કલાક રાત્રે સૂવો અને 1 કલાક બપોરે નેપ લઈ લ્યો. બીજી વાત, ખાવામાં શું લેવાનું. ઘણા એવા મિત્રો છે જે એક્ઝામમાં વિધાઉટ બ્રેકફાસ્ટ જાય છે, નાસ્તો જ નથી કરતા. એવું ક્યારેય નહીં કરતા. બ્રેકફાસ્ટ ઇઝ વેરી એસેન્શિયલ ફોર હેલ્થ, ઠીક છે. એટલે સવારે ભરપેટ જમવાનું, નાસ્તો કરવાનો, બપોરનું જમવાનું, સાંજે સ્નેક્સ લેવાનું ને રાત્રે ડિનરે કરવાનું. જમવામાં બાંધછોડ નહીં કરવાની, એક્ઝામ થયા રાખે, બરાબર ને? હવે ખાવામાં તો જો બર્ગર ને પીઝા ને બહુ મન તો થાય ખાવાનું, પર ખાશો તો ઊંઘી જશો, બરાબર? વાંચવામાં મન નહીં લાગે. એટલે 15 દિવસ સુધી હેલ્ધી ફૂડ, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, ખજૂર, બદામ, દૂધ, નારિયેલ પાણી, આ બધું કહેવાની જરૂર નથી. તમે બધા બહુ હોશિયાર છો, બહાર જઈને કોલ્ડ ડ્રિંક્સ જ પીવાના છો, મને ખબર છે. તો ફોકસ કરો લાઈફમાં. આ બહુ કિંમતી સમય છે, મજાકમાં નહીં કાઢો, ટાઈમપાસ નહીં કરો. ધીસ વિલ ડિસાઇડ, એવરી સ્ટેપ યુ વિલ ટેક વિલ ડિસાઇડ યોર કરિયર. કરિયર મજાક વસ્તુ નથી. આફ્ટર 10 to 15 years યુ વિલ રિયલાઇઝ કે કાશ મેં આ કર્યું હોત તો આવું થાત. તો એ રિગ્રેટ લાઈફમાં ના થવું જોઈએ. મહેનત કરો, પછી જે પણ હોય ડઝન્ટ મેટર. યુ હેવ ટુ વર્ક હાર્ડ. સેકન્ડ થિંગ આઈ વિલ લાઇક ટુ એનલાઇટ હિયર કે બધાએ કહે છે હાર્ડવર્ક કરો, હાર્ડવર્ક કરો. ઓકે, ઇટ ઇઝ નેસેસરી, પણ સારા કામે કરો. ડુ ગુડ ડીડ્સ. મેં બહુ બધા એવા વિદ્યાર્થીઓ જોયા છે જે વાંચી લે છે, આવડે છે, પણ જ્યારે બીજો વિદ્યાર્થી પૂછે છે તો કહે છે મને નથી ખબર. ડોન્ટ ડુ લાઈક ધીસ. હેલ્પ ઇચ અધર. મેં તો કાંઈ વાંચ્યું નથી, આવા પેનિક એટેકર્સથી દૂર રહ્યો, ઠીક છે. કાંઈ નથી વાંચ્યું, વાંચ્યા વગર કોઈ પાસ ના થાય. જે ટોપર છે એ 2-3 વાર રિવાઇઝ કર્યું જ હશે. સો ડોન્ટ ગેટ ડિપ્રેસ, ઠીક છે. જાતે પોતાને કયું ટાઈમ અનુકૂળ છે, પોતાની જ પેટર્ન એક ડેવલપ કરો ને એને હેબિટ બનાવો. વગર હેબિટે 1-2 દિવસમાં કોઈ ચમત્કાર નહીં થાય. તમારે સખત ડિસિપ્લિનમાં મહેનત કરતું રહેવું જોશે. એન્ડ ટેક ઇટ વેરી સિરિયસલી. વોટ્સએપ, ફેસબુક કશું કામ નથી આવવાનું. 15-20 મિનિટ એન્ટરટેન થઈ ગયું, ધેટ્સ ઇટ. બહુ લોકો આગળ જઈને કરિયર વધાવે છે, પછી ડોન્ટ રિગ્રેટ ઇટ. ઇટ્સ વેરી પેઇનફુલ, ઠીક છે. તમને ઓપોર્ચ્યુનિટી મળી છે, ફાઇન્ડ આઉટ કરો તમને શેમાં રસ છે એન્ડ આગળ વધો. એન્ડ ફોર અ હેલ્થી બોડી એન્ડ અ હેલ્થી માઇન્ડ યુ હેવ ટુ હેવ અ હેલ્થી ફૂડ એન્ડ અ હેલ્થી ગુડ સાઉન્ડ સ્લીપ, ઠીક છે. હવે હું મારું એન્ડ કરું, તમે બોર થઈ ગયા હશો એ પહેલાં. સ્ટે પોઝિટિવ, સ્ટે ફોકસ, સ્ટે હેલ્થી. ફોકસ બહુ જ જરૂરી છે. તમે ફોકસ નહીં કરો તો લાઈફમાં આગળ નહીં વધો. સેકન્ડ થિંગ, આપણા બધાને અલ્લાહે બનાવ્યા છે. હી ઇઝ ધ ક્રિએટર. એટલે એનાથી કોઈ ભૂલ ના થાય, આપણાથી થાય, એનાથી ના થાય. એટલે આપણામાં બધાયનામાં એક સ્પેશિયલ પાવર છે, બસ એને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે. વન્સ યુ આઈડેન્ટિફાઈ દેટ સ્પેશિયલ પાવર યુ વિલ બી અ સક્સેસફુલ પર્સન એન્ડ અ ઇન્સ્પિરેશન ટુ ધ હોલ વર્લ્ડ. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ. धन्यवाद डॉक्टर समीरा नकवी जी.